સુરતના ચીકુવાડી વિસ્તારમાં નવનિર્માણ થતી આંગણવાડીનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે। કહ્યું કે અહીં રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ થાય છે અને જો આંગણવાડી બનશે તો ઇમરજન્સીના સમયમાં ખૂબ મોટી તકલીફો પડવાની સંભાવનાઓ છે। સુરતના ચીકુવાડીમાં TP20 આંગણવાડીના નિર્માણનો મુદ્દો ઘેરો બન્યો છે। સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। TP20 નજીક બની રહેલી આંગણવાડી સામે રહેવાસીઓએ લેખિત રજૂઆત કરી છે। એમ્બ્યુલન્સ અને 108ની અવરજવરમાં ટ્રાફિક અવરોધ થતો હોવાનો આક્ષેપ છે। આ સ્થળ આંગણવાડી માટે અયોગ્ય હોવાનું જણાવી નિર્માણ કાર્ય તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી છે। મંદિર નજીક અને ભારે વાહન વ્યવહાર વચ્ચે આંગણવાડી બનાવવી જોખમી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। રહેવાસીઓએ સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરી જાહેર હિતમાં કામગીરી સ્થગિત કરવાની માંગ ઉઠાવી છે। અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ અધિકારી દ્વારા ફરી કામ શરૂ કરી દેવામાં આવે છે। જો કન્સ્ટ્રક્શન રોકવામાં નહીં આવે તો સોસાયટી દ્વારા ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। TP20 જે CNG પંપથી અંદર એન્ટર થતા ડાયમંડ હોસ્પિટલના રોડ માર્ગમાં જે TP20 ઉપર 3 માર્ગીયનો સંગમ થાય છે તેના પોઈન્ટ ઉપર આંગણવાડીનું જે બાંધકામ ચાલુ છે। અગાઉ 4/6/2024ના રોજ આ કામ અટકાવેલા અને ત્યારે અમે લેખિત અને મૌખિક કમિશનર શ્રી, મેયર શ્રી બધાને અને કોર્પોરેટરો અને અમારા ધારાસભ્યને રજૂઆત કરતા આ કામ અટકાવેલ હતું, પરંતુ આજે ફરી વખત ચાલુ કરવામાં આવેલું છે તેનો સખત વિરોધ કરીએ છીએ, કેમ કે આ જગ્યા જે છે તે આમ પબ્લિકના બાળકો માટે બિલકુલ સુરક્ષિત નથી અને અહીંયા આંગણવાડીની કોઈ જરૂરિયાત ન હોય। સરકારશ્રીના પૈસાનો દુરુપયોગ થાય એવું લાગે છે અને સરકારશ્રીને કાયમ માટે મેન્ટેનન્સ ચાલુ થાય એવું લાગે છે અને અહીંના રહીશોને ન્યુસન્સ ઊભું થાય એવું થાય છે અને જેથી કરીને અમારી રજૂઆત સાંભળી અને આ કાર્યને બંધ રખાવે, નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।